કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે। લખપતના રોડાસર મેડી નજીકના દરિયાકાંઠેથી ડ્રગ્સના 7 પેકેટ મળી આવ્યા છે। બીએસએફ જવાનોના પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા। બિનવારસી ડ્રગ્સના પેકેટનો કબજો લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા। તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। કચ્છથી સામે આવ્યા છે। કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર ડ્રગ્સ મળી આવ્યું છે। ડ્રગ્સ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। લખપતના રોડાસર મેડી નજીકના દરિયાકાંઠેથી ડ્રગ્સના આ 7 પેકેટ મળી આવ્યા છે। જ્યારે બીએસએફ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા એ પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે। બિનવારસી ડ્રગ્સના પેકેટને કબજે કરી લેવામાં આવ્યા છે અને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે। આ ડ્રગ્સના પેકેટ્સ ક્યાંથી આવ્યા, કોણ લાવ્યું હતું એ તમામ દિશામાં હાલ તો તપાસ ચાલી રહી છે। તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે, પરંતુ સૌથી અગત્યનો સવાલ એ છે કે જે આ નશાનો કારોબાર છે એ અટકવાનું નામ નથી લઈ રહ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત પાસેથી। ભરત, કચ્છમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, ફરી એકવાર ડ્રગ્સના પેકેટ્સ મળી આવ્યા। આ શું માહિતી છે આ સમાચારને લઈ? અસલ કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સ મળવાનો સિલસિલો વધુ એકવાર યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને લખપતના રોડાસર મેડી નજીક આવેલા સુગરબેટ દરિયાકાંઠે ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા। બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન 7 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે। હાલ તે પેકેટને એફએસએલ માટે મોકલી આપવામાં આવી રહ્યું છે। એટલે કે અંદાજિત 7 જેટલા પેકેટ મળી આવતા સમગ્ર વિસ્તારની અંદર બીએસએફ સહિત વિવિધ એજન્સીઓએ પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે જૂન અને જુલાઈ માસ દરમિયાન કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સ મળવાનો જે સિલસિલો જોવા મળતો હોય છે તે ફરી એકવાર અંકને જોવા મળી રહ્યો છે। બિલકુલ, ભરતસિંહ, માહિતી બદલ આભાર।